મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે વિશેષ 25 રૂપિયામાં બિલ પૂજા શરૂ કરવામાં આવી છે। શ્રી સોમનાથ ટ્રસ્ટની આ પહેલથી શિવ ભક્તો હવે ઘરે બેઠા ઓનલાઈન નોંધણી કરાવી શકશે અને સોમનાથ મહાદેવને બિલપત્ર પણ અર્પણ કરી શકશે। તો એટલું જ નહીં, સોમનાથ ટ્રસ્ટ તમારા સદનામે પ્રસાદ સ્વરૂપે રુદ્રાક્ષ અને ભસ્મ પણ મોકલશે। તો શ્રદ્ધાળુઓ ટ્રસ્ટની અધિકૃત વેબસાઇટ somnath.org અથવા આપેલા QR કોડ દ્વારા માત્ર 25 રૂપિયાની ન્યોછાવર રાશિ ભરીને પૂજા નોંધાવી શકે છે। આ પૂજા મંદિરના પૂજારીઓ દ્વારા જ્યોતિર્લિંગ પર વિધિવત રીતે કરવામાં આવશે। તો પૂજાના પ્રસાદ સ્વરૂપે ભક્તોને રુદ્રાક્ષ અને ભસ્મ પોસ્ટ મારફતે દેશભરમાં તેમના સરનામે મોકલવામાં આવશે। આ વિશેષ સેવાનું આજે અભિજીત મુહૂર્તમાં સોમનાથ મંદિરના મુખ્ય પૂજારી દ્વારા ઔપચારિક લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન પ્રથમ બિલ્વ પૂજા નોંધાવી સેવાનો વિધિવત આરંભ કરાયો હતો, જેમાં ટ્રસ્ટના અધિકારીઓ અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। તો ટ્રસ્ટની માહિતી મુજબ છેલ્લા 3 વર્ષથી શ્રાવણ માસ અને મહાશિવરાત્રિ દરમિયાન આ સેવા પૂરી પાડવામાં આવે છે। તો અત્યાર સુધીમાં દેશભરના 12.65 લાખથી વધુ પરિવારો આ પૂજાનો લાભ લઈ ચૂક્યા છે। તો શાસ્ત્રોક્ત માન્યતા મુજબ ભગવાન શિવને 3 પર્ણવાળું બિલ્વપત્ર અર્પણ કરવાથી 3 જન્મના પાપોનો નાશ થાય છે, જેના કારણે ભક્તોમાં આ પૂજાનું વિશેષ મહત્વ છે। તો નોંધનીય છે કે વર્ષ 2026માં સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ પર્વના ભાગરૂપે ટ્રસ્ટ દ્વારા વધુમાં વધુ શ્રદ્ધાળુઓને પૂજામાં જોડાવા અપીલ કરવામાં આવી છે। તો મહાશિવરાત્રિના દિવસે આ પૂજાનું લાઈવ પ્રસારણ સોમનાથ ટ્રસ્ટના યુટ્યુબ અને ફેસબુક પેજ ઉપર કરવામાં આવશે, જેથી વિદેશમાં વસતા ભક્તો પણ ઓનલાઈન દર્શન કરી શકશે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા સામાન્ય ભક્તો પણ ભગવાન સોમનાથને બિલીપત્ર ચડાવી શકે એ માટે છેલ્લા 3 વર્ષથી શ્રાવણ માસ તેમજ મહાશિવરાત્રિએ માત્ર 25 રૂપિયામાં લોકો બિલીપત્રની પૂજા કરી શકે એ માટેની ટ્રસ્ટ દ્વારા પૂજા લોન્ચ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં લગભગ 12,65,000 લોકોએ આ પૂજાનો લાભ લીધો છે। આ વર્ષે પણ મહાશિવરાત્રિ પર્વે લોકો ઘરે બેઠા માત્ર 25 રૂપિયામાં ભગવાન સોમનાથના બિલીપત્ર ચડાવી શકે અને પ્રસાદ ઘરે બેઠા મેળવી શકે તે માટે આજ રોજ શ્રી સોમનાથ મંદિરના મુખ્ય પૂજારી દ્વારા આ પૂજા લોન્ચ કરવામાં આવી છે અને અત્યારે હવે પછી લોકો ટ્રસ્ટની વેબસાઇટ somnath.org તેમજ સ્ક્રીન ઉપર મૂકેલ QR કોડના માધ્યમથી આ પૂજા ઓનલાઈન બુક કરાવી શકશે અને ઘરે બેઠા પ્રસાદ પણ મેળવી શકશે। ખાસ કરીને જ્યારે આ આખું વર્ષ સોમનાથ સ્વાભિમાન પર્વ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે શ્રદ્ધાળુઓને ખાસ અપીલ કરવામાં આવે છે કે આ મહાશિવરાત્રિએ આ 25 રૂપિયાની બિલ્વ પૂજા નોંધાવી ઘરે બેઠા પ્રસાદ પ્રાપ્ત કરો, તેમજ આ સોમનાથ સ્વાભિમાન પર્વમાં આપ પૂજા નોંધાવીને જોડાઓ તેવી અપીલ કરવામાં આવે છે। ખાસ કરીને ભક્તોને એ પણ અપીલ કરવામાં આવે છે કે આ પૂજા નોંધાવતા પોતાનું પૂરું સરનામું તેમજ ખાસ કરીને પિનકોડ નંબર ખાસ લખે, જેથી કરીને પ્રસાદ એમને ઘરે બેઠા મળી શકે। જય સોમનાથ। દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।